રામ રામ સીતારામ જે ચાઉનમાન જે ખોડિયારમાન જે હુરાપુરાન જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં? તો મજામાં રહેજો ને. વાગી ગયા છે 1:52 તો આજ શું કહેવાય શનિવાર છે. જો એક છોકરો અમારા ટાણી એક અહીંયા આંટો મારે તો બીજા છોકરા આમ છે, ભાણોની બધા આમ છે. તો તમને એમ થાય છે કે આજ કેમ આટલો બધો વિડીયો મોડો ચાલુ ન કર્યો. આપણા પાસે એક વિડીયો પડ્યો તો 2-3 લગન કારખાને આવી ગયા એ પહેલાંનો આપણા પાસે બ્લોક પડ્યો કારણ કે બીજા આગળ બોરા ખાવી જાય જંગલમાં અને હું એક વાંહી રહી જાય. પછી હું વાંહીથી જો ભાઈ બોરા ખાવા પછી વિડીયો ઉતારતો જો હાલે જાય. પછી વિડીયો પૂરો થઈ જાય બધા ભેગા થઈ ગયા. તો જોઈ લો મસ્ત કાના ગલવડા ને રોટલા ને શું કહેવાય ઓલું નિશાનનું દૂધ આવે એ પાઈ દીધું છે કમ્પ્લીટ. વાહ મસ્ત કાનું જો. અને હમણાં કે હવે આવા જ વિડીયો આવશે કારણ કે કાંઈ વાયુ બાયુ છે નહીં એટલો. હા આવા જ હમણાં કા વિડીયો આવશે. બાકી જંગલનો વિડીયો જોઈ જ નાખજો. જંગલનો હે બૂમ ભડાકે નાખે એવો અને કોમેડી કરી નાખજો. હા અને આજકાલમાં આપણે ઓલો વિડીયો આવી જશે કયો કે આપણે જે 3000 સબસ્ક્રાઈબ પૂરા થાય ને એ વિડીયો આવી જશે. તો રાખીને જોવો એ વિડીયો જંગલમાં માટે જોવાનું કરી દો ચાલુ હાલો અને કોમેડી કરી નાખજો. રામ રામ સીતારામ જે ચાઉનમાન જે ખોડિયારમાન જે હુરાપુરાન જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં? તો મજામાં રહેજો. આ આપણે છે 100 વીઘાની વાડી આપણી ખુદની કાંઈ ન હું આપણે આવી ગયા દે જંગલમાં. તો જૂની યાદો થોડીક તાજી કરવા તો આપણે એક કોમેડીનો વિડીયો જ્યારે ચાલુ હતા તો આપણે એક જગીરા ડોનનો પણ જગીરા કે એવો ત્યારે વિડીયો બનાવતો હતો. ટાઇટલનું નામ તો મને ન ખબર. ત્યારે જો એ અહીંયા કણે બનાવી જો અહીંયા કણે અને અમે અહીંયા હું એકલો બોરા ખાવા જો તો અહીંયા કણે બનાવી જો. ત્યારે અહીંથી આમ નીકળ્યા હતા ત્યાં ભાણાના વાળ હલવી જાય જો આવું છે પાણા પણ હે ને અમે જઈએ બોરા ખાવા. અહીંયા પણ એવા લગભગ વિડીયો આવી છે 5 થી 6 એવા વિડીયો ઉતાર્યા જો અહીંયા કણે જો. આમથી આમ આવ્યો હતો ભાણો પછી આમથી અમે અહીંયા આવતા ને વાળ હલવી ગયા. આવું છે બધું ને અમે આવ્યા હે બોરા ખાવા. અને આપણે એક બીજો હોત વિડીયો ઉતાર્યો તો અહીંથી કે જો બધા જાય છે અને શું કહેવાય બધાને વાઘ ખાઈ ગયો. પછી છેલ્લે મેં બીવરાયા હતા કે ભાગો અહીંયા વાઘ આવ્યો હાલો આપણે ચડાઈ કરવી હો ભાઈ. અને આદે ઓલી વસ્તુ ભૂલી જાઓ ભાઈ પગ દેના મોબાઈલ ઘૂમી જાય. જો અહીંથી ત્યારે આવ્યા હતા બધા હાલો કે આપણે સિંહ જોવા જાવ ત્યારે આપણો અહીં સ્ટેન્ડ ખડવું હતું અહીંથી જો અહીંયા. બાકી આવા વિડીયો જોઈએ તો કોમેડી કરી નાખજો જો અહીંયા. અહીંથી પેક ક્લિપ ખોટી હોત પડી જો આમથી નામ આવ્યો ને તો અહીંયાથી જો અત્યારે કાંટા બહુ હતા અત્યારે બધું કંઈક ઓછું થઈ ગયું. હા જો અને પહેલી શરૂઆતની વાત કરીએ તો અમારો કાંઈક શું ડોનનો હતો રાહુલ ડોન પહેલું શૂટિંગ અને આમ ગણે તો ત્રીજો જ વિડીયો કોમેડીમાં આવ્યો તો જો આવી રહી. તમે ન જોયો તો જોઈ વાંચજો જો આવી રહી જો. અહીંયા કારણે બધું કેવું છે રૂમાલ પડી ગયો જો. આમથી નામ ડોન આવે પીછે છે ને જો અહીંયા કારણે જે મારો વિડીયો ન જોયો તો તમે જોઈ વાળજો. રાહુલ બન્યો ડોન જો અહીંથી મસ્ત કાનું લગભગ એવા વિડીયોમાં અહીંયા જંગલમાં ઉતાર્યા દો તો મંદડા હાર આગો બહુ રહી ગયો જો. અહીંયા જેવો તેવો ટાવર દેખાય લાવો ઝૂમ કરી નાખી જો છે આમ જો. અમારી ચેનલમાં 3 થી 4 વિડીયો મેં હતા ને ત્યારે મેં એવો વિડીયો નક્કી કર્યો કે આપણે એક હે ને ડાકુનો વિડીયો બનાવવો છે. ત્યારે જો અહીંથી મીધું હે ને ગામમાં તો મસ્તકાનું ન આવે કારણ કે ડાકુ હંમેશા જો જંગલમાં જ રહે છે ને. ત્યારે અહીંથી ને અહીંયા પહેલું જ અહીંયા મને ગમી ગયું કે જો છે ને કમ્પ્લીટ. ત્યારે આમથી આમ આવતો હતો ડોન રાહુલ ડોન હો ભાઈ એન્ટ્રી કરતો જો આવું છે બધું. ત્યારે બહુ વિડીયો ઉતારી લીધો મેરા ના હતા ત્યારે હોત જો પીછે અહીંથી ભાણો કહી દે કે શું કહેવાય ઓલાના ડોનને તુકારો દઈ દે જો અહીંયા. ત્યારે પણ ગઈ કોમેડી આમથી આમ જાય ને રાહુલને કહે કે તું કે હખણો રહે ને જો બધું અહીંયા કારણે મજા આવી જાય ભાઈ. આદી યાદો આપણે છે ને થોડીક તાજી કરવા આવ્યા જો. પછી આમ કરે તો ગામમાં એન્ટ્રી કરી દો. હા એ વિડીયો અલગ ને આ વિડીયો અલગ ઘણી હાલો તો આપણે હજી જ રખડવાનું છે. અને એક બીજો વિડીયો યાદ આવી ગયો હું બધાનો શેઠ હોય છે અને દિવેરીએ બધાને પગાર ને બોનસ આપું. પછી મને ભાણો કહે છે કે શેઠ તમે બોનસ ને એવું બધું આપી દીધું પણ ફરવા હોત લઈ જાઓ. પછી અમે નક્કી કર્યું હોય કે હાલ હું તમને ફરવા લઈ જાઉં. ત્યારે અહીંથી નામ આવી છે અને
શું કહેવાય રોજડાના લીંડા હોય છે અને ભાણો એમ કહે છે કે જોઈ લો બોરા ખાવ બોરા કે બોરા કેટલા બધા ખરેલા જોઈએ ત્યારે બધા અહીંયા લઈ બધા હતા. એ જૂના વિડીયો ઘણા ખરા છે એ જો અહીંથી ના અહીંયા કણે હોય છે અત્યારે તો નથી ત્યારે હતા. તો પછી જમકું કહે ના ભાઈ ના બોરા નથી રોજડાના એટલે શું કહેવાય લીંડા છે લીંડા હું કામ આવું કરો છો જો ત્યારે બધા લગભગ ઠેકાણે શૂટિંગ કર્યું છે જો